કે કદાચ તમને ખબર નહીં હશે કે અંધેરીના અંદર 1992 મૌલા પધાર્યા, ખુદાબિન નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ, ત્યારે મૌલાએ જે લોકો દીદાર કર્યો હશે અને ધ્યાનથી ફરમાન સાંભળ્યા હશે, અને એ ફરમાન મુબારકના મૌલા સીધાવતી વખતે ફરમાવ્યું હતું મૌલાએ કે તર્જુમો બહુ સારો થશે મારા ફરમાન મુબારકનો, તમે સાંભળવા માટે રોકાજો. પણ મૌલા જયારે પહેલા ગ્રાઉન્ડ ફ્લોરમાં ફરમાન મુબારક ફરમાવ્યું, એના અંદર મૌલાએ ફરમાવ્યું કે કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી, ફક્ત અલ્લાહ સંપૂર્ણ છે. પછી પહેલા માળે આવીને મૌલાએ ફરમાવ્યું કે કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી, ફક્ત ઇમામ જ સંપૂર્ણ છે. અને મૌલાએ છેલ્લે ફરમાવ્યું કે તર્જુમો મારા ફરમાન મુબારકનો તર્જુમો બહુ સારો થશે, તમે સાંભળવા માટે રોકાજો. આ ચેતવણી છતાં પણ મૌલા જયારે સીધાવી ગયા ફર્સ્ટ ફ્લોર થી, તો બધી જમા છે ને ઉભી થઈને લગભગ બહુ ઓછા લોકો બેઠા રહ્યા. પેલો ભાઈ મૌલાના ફરમાન મુબારકનો તર્જુમો ગુજરાતીના અંદર સંભળાવી રહ્યો છે, તો બી જમાત ઉભી થઈ ગઈ અને ગેલેરીમાં આવી ગઈ કે મૌલા ગ્રાઉન્ડ ફ્લોરમાં આવે અને પોતાની કાર તરફ જાય, એ અમે ઉપરથી જોઈએ. પણ આપણે એ બાબત સમજ્યા જ નથી કે અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ અમે હાજર છીએ અને અમારા ફરમાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. તો પેલો ભાઈ તર્જુમો મૌલાએ ચેતવણી આપી કે તર્જુમો સારો થશે, તમે સાંભળવા રોકાજો. પેલો ભાઈ જે તર્જુમો કરી રહ્યો છે એને એટલા સુધી કહેવું પડ્યું કે તમારે ના સાંભળવું હોય તો હું તમને સંભળાવવાનું બંધ કરું. પછી જમાતના આગેવાનો જમાતે બહુ સમજાવીને બેસાડી અને પછી પેલા ભાઈએ પાછો તર્જુમો મૌલાના ફરમાન મુબારકનો વાંચી સંભળાવ્યો. તો આ લોકો જે ઇસ્માઇલીઓ વસવસા અને શકના અંદર છે, હાજર જુમાનો ધણી આપણી વચમાં છે, એનું દામન મૂકીને બહાર જાય છે અને એ લોકો આવા ફરમાન મુબારક સમજતા નથી. તો ફરમાન આ પણ છે કે કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી, ફક્ત અલ્લાહ સંપૂર્ણ છે. અને મૌલાનો ખુલાસો કર્યો કે કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી, ફક્ત ઇમામ જ સંપૂર્ણ છે. તો આ બાબત સમજીએ આપણે સારી રીતે. પછી આ જે આપણા ઇસ્માઇલીઓ આપણું મધ્યમ મૂકીને જતા રહ્યા છે અને જે લોકોના શક અને વસવસા છે એમને આ જે બીજા લોકો એમ સમજાવે છે, તો બહુ ધીરે 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 જેમ ઉદય લકડું ખાય ને એ રીતે ખાઈ રહ્યા છે. આપણા ઇસ્માઇલીઓનું ઈમાન ખવડાઈ રહ્યું છે. પણ આપણા મધ્યબના અંદર આવો ઇલ્મનો ખજાનો છે, પણ આપણને ફુરસત જ ક્યાં છે ઇલ્મ શીખવાની? ત્યાં ના જાણતા હોય તો કોઈને પૂછવાની. તો કોઈ ગમે જેવું ખવડાવશે એવું ખાઈ લેશો. મૌલા ફરમાવ્યું તમે બીજાના દિનમાં જાઓ છો, સગડા જાહેરી દિન છે, સગડાના દિનમાં જાહેરની બદનની ગોશ્તની ઇબાદત છે, જબાનની ઇબાદત તો હેવાન પણ કરી શકે છે. તે શું કામની છે? તમને કોઈ મૌલાની તો બહુ તાજુબીની વાત છે, તમે બહુ સહેલાઈથી કોઈની બાજીમાં આવી જાઓ છો. આમ બનવાનું કારણ એ છે કે તમે એવું ઇલમ જાણતા નથી, તમે ઇલમ પડ્યા નથી, તમે ફિલસૂફી જાણતા નથી, તમે જાતે ફિલસૂફ નથી. તો મૌલાવી તમને ના ખબર પડે તો અમને આવીને પૂછો, તો અમે તમને દિલનો ખુલાસો આપીએ. ફરમાન મુબારકના અંદર પૂછો મૌલાને, અને એથી ના થતું હોય તો મૌલા કીધું કોઈ ઈમાનની ભગત હોય એને પૂછો. તો આ લોકો જે બારવાળા આ લોકોને જે સમજાવી રહ્યા છે, પણ આપણી આંખો આંધળી છે, આપણને દેખાતું નથી. તો આ લોકો શું છે, ધીરે 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 ઈમાન ખાઈ રહ્યા છે અને હાજર ઇમામનો નામનો ઉપયોગ બી કરે છે કોઈ કોઈ જગ્યાએ. પણ શું કે છે એ ચોખ્ખું દેખાય આવે છે. એ લોકો જયારે હાજર ઇમામ નથી બોલતા, એ લોકો ઇમામ બોલે છે. અને આપણે જયારે હાજર ઇમામ બોલીએ છીએ ત્યારે હાજર ઇમામના નામ પર સલવાત પડાવીએ છીએ, હાજર ઇમામ ઉપર સલવાત પડાવીએ છીએ, હાજર ઇમામ સાથે આપણે અલૈહિ સલામ એમ બોલીએ છીએ. આ લોકો જે બીજા મુસલમાનો ઇસ્લામના મૌલા મુર્તઝા અલીને ચોથા ખલીફા માને છે એ રીતે એમનો ઉલ્લેખ કરે છે. તો આપણા ઇસ્માઇલીઓના ઈમાનના અંદર ખલલ છે, એ લોકોને આ ચીજ દેખાતી જ નથી કે અમે જમાતખાનામાં જઈએ છીએ ને મૌલાનો, આ લોકો બીજા લોકો જે છે મૌલા બોલતા જ નથી. તો જે લોકો મસ્જિદમાંથી ફરી જાય છે અને પોતાના ઈમાનના અંદર ખલલ વસવસો અને શક છે, એ લોકો જયારે આમને સાંભળતું તો એમને ખબર નથી પડતી કે આ લોકો ઇમામની વાતો કરે છે, પણ હાજર ઇમામ નથી બોલતા, મૌલા નથી બોલતા, મૌલા પર સલવાત નથી પડાવતા. એ લોકો ફક્ત
અસ્તગફિરુલ્લાહ. આપણા ઇસ્માઇલીઓને ખબર નથી, એ લોકો અસાબો પર સલવાતો પડાવે છે, બોલે છે ઘણી જગ્યાએ કે રસૂલુલ્લાહ એમની આલ ઉપર, ને પછી કહે છે કે અસાબો પર. અરે અસાબોના અંદર તો હજરત અબુ બકર બી હતા, હજરત ઉમર બી હતા, હજરત ઉસ્માન બી હતા, જે મૌલા અલીનો હક રજૂ કરી ગયા બધા. મૌલા મુર્તઝા અલી ગદીર ખુમા રસૂલુલ્લાહે પોતાના વારસ મુકરર કર્યા, વસી તરીકે જાહેરાત કરી કે મન કુમતુ મૌલા ફાઝા અલુઈન મૌલા. મારું અરબી બરાબર નથી, પણ કહેવાનો બરાબર કે જેના અમે મૌલા છીએ તેના મૌલા અલી છે. અને બધાએ બૈયત કરી. સૌથી પહેલા બૈયત કરી હજરત ઉમરે કે બકન બકન યા અલી ઇબ્ને અબુ તાલિબ, તમને મુબારકી છે. બીજી બાજુ ઇતિહાસના અંદર છે કે અલી યા અલી, તમને મુબારકી છે, તમે અમારા ઇમામ થયા, અમારા મૌલા થયા. ગદીર ખુમા 3 દિવસ સુધી બૈયતનું કામકાજ ચાલ્યું. 1,24,000 લોકોએ તો ખાલી ગદીર ખુમા બૈયત કરી. મૌલા મુર્તઝા અલીને પોતાના મૌલા એટલે કે માલિક તરીકે કબૂલ કર્યા, ઇમામ તરીકે કબૂલ કર્યા. અને પછી 3 દિવસ પછી જયારે મદીનામાં આવ્યા ત્યારે જે લોકો લેડીઝ લોકો હતા, બચ્ચાઓ હતા, જે લોકો બુઝુર્ગ હતા, સિનિયર, એ લોકોએ બૈયત કરી. બીજા જે અરબસ્તાનના શહેરો હતા એમના ત્યાંથી બધા આવીને બૈયત કરી. જે લોકો યમન, સિરિયા, ઈરાન, ઈરાક ને ત્યાં હતા ત્યાં રસૂલુલ્લાહે પોતાના નુમાઇંદા ભેજ્યા, રિપ્રેઝેન્ટેટિવ, અને એમના હાથ નીચે લોકોએ મૌલા મુર્તઝા અલીની, એમ કરીને 5 લાખ લોકોએ બૈયત કરી મૌલા મુર્તઝા અલીની. અને ઘણા ખરા ફરી ગયા એમાંથી. તો આપણા ઇસ્માઇલીઓ જે લોકોના ઈમાનના અંદર ખલલ થાય છે એમને આપણા મઝહબનું ઇલમ જ નથી, એમને હકીકત ખબર જ નથી. તો આ લોકો અસાબો પર સલવાત પડાવે છે. તો અસાબોના અંદર તો હજરત અબુ બકર, હજરત ઉમર, હજરત ઉસ્માન હતા. હજરત અબુ બકર પહેલા ખલીફા થઈ ગયા, અને જયારે એમને હજરત ઉમરના કહેવાથી અને એમને પોતે બી નિર્ણય લીધો બધું નેશનલાઇઝ કરવા માટે, તો રસૂલુલ્લાહને એક બાગ ગિફ્ટ મળ્યો હતો. એમની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી હતી, બાગે ફિદક, જે બહુ સારો બાગ હતો, જેના અંદર ખજૂરી અને ફળફળાદી બહુ થતા હતા, મેવો થતો હતો. તો એ હજરત અબુ બકર પહેલા ખલીફાએ નેશનલાઇઝ કરી દીધો. તો હજરત બીબી ફાતિમા, એમના પાસે જે ડોક્યુમેન્ટ હતા એમના અબ્બાજાનના રસૂલુલ્લાહના, એ લઈને હજરત અબુ બકરના કોર્ટમાં ગયા અને મૌલા મુર્તઝા અલી સાથે એમને અરજ કરી કે આ મારા અબ્બાની પ્રાઇવેટ પ્રોપર્ટી હતી અને મને આપીને ગયા છે, તો આના પર મારો હક છે. તો હજરત અબુ બકર માન્યા નહીં, અને જયારે બહુ અદબથી હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત અરજ કરી રહ્યા હતા બાગે ફિદક માટે, તો પછી હજરત ઉમર અબુ બકરના બાજુમાં બેઠા હતા, એ થોડા ગુસ્સે થઈ ગયા અને નીચે આવીને પછી એમને દૂર કરવાની કોશિશ કરવા લાગ્યા હજરત બીબી ફાતિમા ખાતુને જન્નતને. અને હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત પડી ગયા, અને એ હામિલા હતા, પ્રેગ્નન્ટ હતા, અને એમના પેટમાં જે ઓલાદ હતી એમને ઇતિહાસમાં નામ આપ્યું કે હજરત મોહસિન. તો એમને કફ સુવાવડ થઈ ગઈ, અને હજરત મોહસિન જે જન્મ્યા નહોતા એ માના પેટના અંદર ગુજરી ગયા. આવો જુલમ કર્યો છે જે લોકોએ, એમના નામ પર સલવાતો પડાવે છે લોકો. અને આપણા ઇસ્માઇલીઓના આંખો આંધળી છે કે એમને ખબર નથી પડતી કે એમનું ઈમાન લોકો ખાઈ રહ્યા છે ઉદયની જેમ. હજરત ઉસ્માન માટે મૌલાએ ફરમાયું કે ઉસ્માને કુરાનમાં ફેરફાર કરી દીધો. આપણા ઇસ્માઇલીઓને બી મૌલાએ કાયદા કાનૂન બનાવી આપીને મૌલાએ ફરમાયું કે જો તમે આ કાયદા કાનૂન પ્રમાણે સચ્ચાઈથી ઇન્સાફ નહીં કરશો તો જે રસૂલુલ્લાહ દુનિયામાંથી રહેલત કરી ગયા અને લોકોએ કુરાનમાં ફેરફાર કર્યો અને દિનના અંદર ફિતના જગાડ્યા, એવા જ તમે થશો. તો આ વાત કરી કે હજરત અબુ બકર, હજરત ઉમર, રસૂલુલ્લાહ જયારે ગદીર ખુમા અંદર મૌલા મુર્તઝા અલીની જાહેરાત કરી ઇમામ તરીકે, પોતાના વસી તરીકે, એના બાદ 81 ડેઝ, 81 દિવસ દુનિયા પર રહ્યા. રસૂલુલ્લાહ જયારે દુનિયામાંથી રહેલત કરી જવાના હતા તો છેલ્લા 3 દિવસ એમને બહુ તાવ આવ્યો, અને દુનિયાબાને એમની તબિયત બરાબર નહોતી, અને રસૂલુલ્લાહના આજુબાજુ બધા વિખરાયેલા હતા. રસૂલુલ્લાહ એક જણાને કીધું, ખિદમતના અંદર હતો, કે તમે કાગળ ને કલમ લાવો. એ સમયે જે ચીજ પર લખાતું હતું, જેનાથી લખાતું હતું, એ લાવવા માટે રસૂલુલ્લાહે ફરમાવ્યું. તો એ ભાઈ ઉભો થયો
તો હજરત ઉમરને ખબર પડી ગઈ કે રસૂલિલ્લાહ શું કરવા માંગે છે. હજરત રસૂલિલ્લાહ ગંભીરે ખૂનના અંદર લોકોએ મૌલા મુર્તઝાલીની બૈયત કરી હતી, એની યાદી અપાવવા માંગતા હતા કે જો મારા પછી તમે ગુમરાહ ના થઈ જાઓ, અલીની બૈયત તોડી ના નાખો, એ યાદ કરવા માંગતા હતા. તો હજરત ઉમરને ખબર પડી ગઈ. તો પેલો ભાઈ જે કાગજ કલમ લેવા માટે ઉભો થયો, એનો હાથ પકડી લીધો, એને બેસાડી દીધો. તો જે રસૂલિલ્લાહ અને મૌલા મુર્તઝાલીને મોહબ્બત કરવા વાળા હતા, એમને આ ચીજ ના ગમી. માલિક ઉસ્તર, કમર ગુલામ, સલમાન ફારસ, અબુઝર ગફારી, મિકદાદ અંસારી અને બીજા જે મોમિનો હતા, એમને આ ચીજ ના ગમી. તો એમના અને બીજા જે લોકો આ ખિલાફતની લેવા માંગતા હતા, એમની ફેવર વાળા, એમ બંનેના વચના અંદર થોડી તકરાર થઈ ગઈ અને બહુ શોર બકોર થઈ ગયો, અવાજ થઈ ગયો. કારણ કે મોમિનોને એ ગમ્યું નહીં કે રસૂલિલ્લાહને જે ચીજની જરૂર છે અત્યારે એના આ લોકો કરવા નથી દેતા. તો ખેતાણથી એના અંદર બહુ અવાજ થયો. પણ એનું કારણ કોણ હતું? હજરત ઉમર હતા. આવી બેઅદબીથી અવાજ થયો. તો રસૂલિલ્લાહ બહુ નારાજ થઈ ગયા. અસ્તગફિરુલ્લાહ, હજરત ઉમરે એ ટાઈમે એમ કીધું કે રસૂલિલ્લાહ તો તાવના કારણે બકવાસ કરે છે, કે એમનો તાવ છે ને મગજ પર ચડી ગયો છે ને, એટલે મોઢામાંથી આવું બધું બોલે છે. આવા લોકો પર આપણે સલવાત પડીએ છીએ. રસૂલિલ્લાહ નારાજ થઈ ગયા અને રસૂલિલ્લાહ બોલ્યા કે ખુદાના રસૂલની હાજરીના અંદર ઊંચા અવાજે બોલવું, શોર બકોર કરવો, એ મોટી બેઅદબી છે. તમે બધા ચાલ્યા જાઓ અહીંયાથી. રસૂલિલ્લાહ બહુ નારાજ થઈ ગયા. તો આપણે જે પોતા પાસે ઇલમ નથી અને એનો લોકો ગેરફાયદો ઉપાડે છે, રાઈટ? અરે ઇલમ હાસલ કરો. ઇલમ ના હોય તો જેવી રીતે હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના ટાઈમે હસનાબાદના અંદર ઇસ્માઇલો જમાખાનામાંથી બહાર નીકળે એટલે લોકો એમને ફેરવવા માટે આવતા અને ઘણા લોકો ફરી બી ગયા. ઇલમથી જવાબ નતા આપી શકતા. પછી જમાખાનામાં એનાઉન્સમેન્ટ થયું કે તમને કોઈ ફેરવવા આવે અને તમે એમના સવાલોનો જવાબ ના આપી શકો તો તમારે ખાલી આટલું જ કહેવું કે અમારા તરફથી મુખી લાલજી દેવરાજ જવાબ આપશે. મુખી લાલજી દેવરાજ માટે મૌલાએ ફરમાવ્યું હતું, જમાતના અંદર બેઠા હતા, કે તમારા જેવા પાક્કા માણસને પાક્કા કોઈ છેતરી નહીં શકે. તો જયારે ફેરવવા માટે લોકો આવતા તો એ લોકો જવાબ ના આપી શકતા ઇસ્માઇલીઓ. તો ખાલી આટલું કહેતા હતા, અમારા વચ્ચે અમારો મુખી લાલજી દેવરાજ જવાબ આપશે, તમારે સવાલો તો જાઓ એમને જઈને પૂછો. તો એમના સામે જવાની કોઈ હિંમત ના કરતો. કારણ કે મુખી લાલજી દેવરાજે વારિસ ઇસ્માઇલ ગાંધીની જેમ ગિનાન મુબારકની બે મિસાલ ખિદમત કરી હતી. ઇલમથી ભરપૂર હતા, એમની પાસે સવાલોનો જવાબ હતા. તો આપણે જવાબ ના આપી શકીએ તો કોઈ એવી જગ્યાએ એમને મોકલીએ કે જાઓ આમની પાસે જાઓ, અથવા આપણા મતલબના અંદર ઇલમ છે એ આપણે હાંસલ કરીએ, સવાલ પૂછીએ અને એનો બરાબર આપણે જવાબ શોધીએ. બરાબર? તો આ બધી નિશાનીઓ છે, તમે ધ્યાનથી સાંભળો તો એ લોકો શું કરી રહ્યા છે એના અંદર એ બધી ચીજો સ્પષ્ટ દેખાય છે. જો ખુદાએ દુનિયા પર હઝરત આદમ પૈગંબરને બનાવ્યા, એના અંદર પોતાનો રૂહ ફૂક્યો અને હઝરત આદમને એ ઇલ્મ આપ્યું. ફિરસ્તાઓએ કીધું કે અમે છીએ આ દુનિયાના અંદર, તો આ રીતે માટીમાંથી કોઈને બનાવવાનો શું મતલબ છે? તો ખુદાએ ફરમાવ્યું કે જે હું જાણું છું તમે જાણતા નથી. પછી હઝરત આદમને ખુદાએ ઇલ્મ આપ્યું અને ફિરસ્તાઓને પૂછ્યું કે તમે આના, મેં તમને સવાલ પૂછ્યો એના જવાબ આપો. ફિરસ્તાઓ જવાબ ના આપી શક્યા. પછી ખુદાએ એ સવાલો હઝરત આદમને પૂછ્યા તો હઝરત આદમે એના જવાબો આપ્યા. પછી ખુદાએ કીધું કે જુઓ, હઝરત આદમને મેં જે ઇલ્મ આપ્યું છે એ તમારી પાસે નથી, તમે એ સવાલોના જવાબ નથી જાણતા. તો એ નૂર હઝરત આદમથી નૂહ, હઝરત ઇબ્રાહીમ, હઝરત મૂસા, હઝરત ઈસા, હઝરત રસૂલિલ્લાહ અને જમાનાનો ધણી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઈમામથી એ ઉતરતું આવ્યું છે અને નૂર આપણા પાસે હાજર નાદર છે. અને દરેક મૌલાએ ફરમાવ્યું કે દરેક નબીના વખતે ઇમામ બાતુનમાં હતા, પણ રસૂલિલ્લાહના સાથે જાહેરમાં ભેળા હતા. તો હઝરત આદમના સમયે જે આ નબી થઈ ગયા એ નાતિક હતા અને ઇમામ અસાફ હતા. તો એમની જહુરાત નથી થઈ. તો કોઈ આ જહુરાત ના કરી શક્યું અને હઝરત રસૂલિલ્લાહના સમયે મૌલા મુર્તઝાલીની જહુરાત થઈ. જે રસૂલિલ્લાહે પોતાની હદીસમાં ફરમાવ્યું કે ઓ અલી,
મારો તમારી સાથે સંબંધ એવો છે જેવો હઝરત મૂસાનો હઝરત હારૂન સાથે હતો. તો હઝરત આદમના સમયે ઇમામ બાતુનમાં હતા, એટલે જાહેરમાં જિસ્માની રૂપે હતા, પણ જહુરાત નથી થઈ, એટલા માટે એને બાતુન કહેવાય છે. તો હઝરત આદમના સમયે શીશ હતા, હઝરત નૂહના સમયે શામ હતા, હઝરત શામ, હઝરત શીશ. હઝરત ઇબ્રાહીમના સમયે હઝરત ઇસ્માઇલ હતા, હઝરત મૂસાને સમયે હઝરત હારૂન હતા, હઝરત ઈસાના સમયે હઝરત સમૂન સફા હતા, એમ હઝરત રસૂલિલ્લાહના સમયે હઝરત અલી હતા. અને આ બધી જે કાયનાતની રચના થઈ એ અને રસૂલિલ્લાહે પોતાના જોમાના અંદર જે હજ, નમાઝ, જકાત, રોઝા એ બધું બતાવ્યું, એ મૌલા મુર્તઝાલીની જહુરાતના પહેલા બતાવ્યું કે લોકો એ ચીજોથી તૈયાર થાય મૌલા મુર્તઝાલીને પોતાના મૌલા માનવા તરીકે. તો આ બધો જે મકસદ એ હતો કે અલ્લાહે પોતા તરફથી રસૂલ અને એ નબુવતી ઇમામની જહુરાત કરવાનો મકસદ હતો. તો આપણે અહીંયા સુધી આવી ગયા ઇમામની જહુરાત વચ્ચે, જે કુરાને પાકમાં ફરમાવ્યું છે, અમે તમારા તરફથી તરફ જાહેર નૂર મોકલ્યું છે. તો બતાવો કઈ બાજુ જાહેર નૂર છે? વક્કુલ શૈન સૈના ઉફી ઇમામે મુબીન. ચોખ્ખે ચોખ્ખું કુરાને પાકના અંદર સૂરે યાસીન આયાત 12 ના અંદર છે કે અને અમોએ, ખુદા કહે છે કે અને અમોએ દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કરેલ છે. હવે દરેક આખી દુનિયાના કુરાનના તર્જુમો કરવા વાળા આને જાહેર ઇમામ શબ્દ છે, ઇમામે મુબીન, કિતાબે મુબીન નથી, તો બી એનો તર્જુમો કરે છે કે જાહેર કિતાબ. અરે સ્પષ્ટ છે, ઇમામે મુબીન છે. બીજા બધા મધ્યમ વાળાના જે આલિમો છે ને, એમને હકીકતની ખબર છે, પણ એ કહેતા નથી. તો બતાવો કે ઇમામે મુબીન જાહેર ઇમામ ક્યાં છે? તો કદાચ આ લોકો એમ કે છે કે પેશ ઇમામ, જે મસ્જિદની સંભાળ રાખે છે, એની સાફ સુફી કરે છે, નમાજ પઢવરાવે છે, એની દેખરેખ રાખે છે, બધું એને પેશ ઇમામ કહે છે. તો પેશ ઇમામ તો મસ્જિદ અંદર બદલાઈ બી છે. સમજો કોઈ પેશ ઇમામને $3000 આપતા હોય ને પછી $4000 માંગે, તો પછી એ લોકો કે ના ભાઈ અમે આટલા આપી શકીએ નથી, તમારે જવું તો તમે જાઓ. તો બીજાને પેશ ઇમામ બનાવે છે. તો આ ઇમામ છે, તમે આને ઇમામ કહો છો? અથવા કોઈ બીજા ફિરકાઓનો અંદર જેને બહુ ઇલમ હાંસલ કર્યું હોય, આલિમ હોય, એને એ લોકો ઇમામ કહે છે. તો એમની ઓલાદમાંથી બતાવો, એમની ઓલાદમાંથી છે કોઈ કે એમ કે તા કયામત અમારી પેઢી ચાલુ રાખશે? અમારો ઇમામ એમ કે છે. કેનેડાની પાર્લામેન્ટના અંદર ખુલ્લેઆમ મૌલાએ ફરમાવ્યું કે હું રસૂલુલ્લાહનો ડાયરેક્ટ ડિસ્કેન્ડન્ટ છું, એમના વંશમાંથી હું ઉતરી આવેલો ઇસ્માઇલીઓનો હાજર ઇમામ છું. કેમ કોઈ આખી દુનિયામાંથી એમ ના કીધું કે તમે કેવી રીતે આવી રીતે દાવો કરી શકો છો? કારણ કે બધાને ખબર છે કે આ વાત સાચી છે. હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ટાઈમે પાકિસ્તાનમાં કરાચીમાં સીરત કોન્ફરન્સ બોલાણી. એના અંદર આખી દુનિયાના બધા જે 72 બીજા કોમ છે એમના હેડ બધા ત્યાં હાજર હતા. ત્યાં મૌલાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે હું રસૂલુલ્લાહનો ડાયરેક્ટ ડિસ્કેન્ડન્ટ છું, અલી નબીની આલમાકી છું, ઇસ્માઇલીઓનો હાજર ઇમામ છું, ઓકે, ખુદાનો મઝહબ છું. કેમ કોઈ બોલ્યું ના એ વખતે કે તમે આમ કેવી રીતે કહી શકો છો? બધાને ખબર છે કે સાચી વાત શું છે. આપણા ઇમામનો આ દાવો છે કે કયામત સુધી મારી પેઢી ચાલુ રહેશે. છે કોઈનામાં તાકાત આખી દુનિયાના અંદર? જે લોકોએ દાવા કર્યા બધાની પેઢી નિસ્તા નાબૂદ થઈ ગઈ. આ કાયનાત પર, આ બ્રહ્માંડ, આ યુનિવર્સ પર એઝ એ હ્યુમન બીંગ કોઈ એક જ રહેશે ને, તો એ આપણો ઇમામ હશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. શું જાણીએ છે આપણા મઝહબના અંદર? તો આ મેં જે ક્લિપો સાંભળી છે અને એમાંથી મેં જે જોયું છે, એનું એકદમ સાદી ભાષાના અંદર કુરાનની 2 ચીજો કહીને, 2 આયાતો કહીને મેં આ સમજાવું છું કે તમારા ઈમાન અગર ખલલ થઈ ગયું હોય, તમે ચાલા ગયા હોય, તો પાછા આવી જાઓ, નવેસરથી બૈયત કરો, અને પોતાનું ઈમાનમાં ખલલ હોય તો એને તંદુરસ્ત કરો, તાજું કરો. તો અહીંયા સુધી આવી ગયા. જે ખુદાનો પૈગંબર મોકલવાનો મકસદ હતો, મૌલા મુર્તઝાલીની જહુરાત, હવે મકસદ સુધી આવી ગયા અને મૌલાનું દામન મૂકીને જતા રહેશો? જે મૌલા આપણા માટે આસાન મઝહબ લઈને આવ્યો છે. પીરોએ કીધું કે તુજે છોડી દુજે દ્વાર કહા જાવે.
તમને તમારા બાપ દાદાઓને જેને ઇસ્માઇલી બનાવ્યા, એ તમારા પીર મા બાપને પૂછો. એ પીર સદરુદ્દીન કહે છે કે આલ અલી ઇસ્લામ શાહ રાજા, કે મારા જમાનાનો જે હાજર ઇમામ જે ધણી છે એનું નામ શ્રી ઇસ્લામ શાહ છે, એ અલીની આલમાંથી છે. આલ અલી ઇસ્લામ શાહ રાજા. પછી શું કીધું? અલ્લાહ એહી જ ઇમામ, અલ્લાહ પોતે જ ઇમામ થઈને આવ્યો છે, એ જાહેર રૂપના અંદર આવ્યો છે. અને અમે કોઈ અલી અલ્લાહ કહીએ છીએ, કોઈ જીસમને નથી કહેતા. અમે જીસમને કહેતા હો તો હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબને બી ખુદાબીન કહેતા હતા. તો એમના કબર મુબારક પર જઈને માથું કૂટતા હોત, રોતા હોત, પણ અમે નથી રોતા. અમારો ધણી તો હાજરા હજુર છે. કરીમ હાજરી ઇમામના રૂપના અંદર એ હાજરા હજુર છે. નૂર એના અંદર મૌલા મુર્તજાલીનું ખુદાનું નૂર રોશન છે. પડદો નાખીને કહીએ તો આ દુનિયાના અંદર કરીમ હાજરી ઇમામ ખુદાનો મઝહર છે. ઓપનલી રિપોર્ટરના, ઇંગ્લિશ રિપોર્ટરના પૂછે છે પેલો રિપોર્ટર કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇમામ? તો મૌલા ફરમાવે છે કે ઓરિજિન ઓફ ઓલ ક્રિએશન, કે ઇમામનો અર્થ શું છે? તો આખી સર્વ સૃષ્ટિની રચનાનું મૂળ ઇમામ છે. પછી પેલો પત્રકાર પૂછે છે, મૌલા બહુ યંગ હતા ત્યારે, મૌલા હજુ શાદી નથી કરી, કે તમે કહો છો તમારી પેઢી તા કયામત સુધી ચાલુ રહેશે અને તમે તમારો વારસ મુકરર કરીને જશો, તો તમારી તો નામદાર હજુ શાદી નથી થઈ. મૌલા કે હું શાદી કરીશ. પછી અસદ રસૂલુલ્લાહ કહે છે કે તમને શાદીના અંદર તમને ઓલાદના અંદર નહીં થાય. મૌલા કે મને ઓલાદ થશે. પેલો કે છે તમને ઓલાદના અંદર ફરજંદ બેટો ના થાય, તો મૌલા કે મને બેટો બી થશે. કોરાતા તાકાત છે આ રીતે બોલવાની? તો આટલામાં તો સમજી જાઓ. છેવટે કાંઈ ના આવડે તો ખાલી આટલું બોલો કે અમારા ઇમામનો દાવો છે કે તા કયામત એમની પેઢી ચાલુ રહેશે. અગર આ કાયનાત પર એક જ હ્યુમન બીઈંગ હશે માનવ શરીરના અંદર, તો એ અમારો ઇમામ હશે. છે કોઈની તાકાત કહેવાની? આટલું જ કાફી છે કોઈનું મોઢું બંધ કરવા માટે. પણ 3 વખતની દુઆ અને 10 ના અંદર ખામી છે, એટલે બધા આવા વિચારો આવે છે, વસવસાને શક થાય છે. 3 વખતની દુઆ બરાબર પડો અને 10 ચોખ્ખી આપો તો અલહમદુલિલ્લાહ જાહેરના અંદર કાયા દેશે. બાતું તો બહુ નિરાળી બાબત છે. પોતાના ઘટના અંદર ધરી સલામત નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ હાજરા હજુર બિરાજમાન છે. એ તો વાત જ નિરાળી છે, એ તો બહુ આગળની વાત છે. તો આ બધી સાદી સરળ ચીજો આપણે સમજીએ તો એ પત્રકારના અંદર મૌલા એમ બી કે છે કે ખુદાના નૂરનો હું મઝહર છું. હું જે આપણે ગુજરાતીના અંદર બર્તન કહીએ છીએ, વાસણ કહીએ છીએ, તો એ નૂર મારા અંદર છે. તો આ બધી ચીજો સમજીએ. અને આપણે અત્યારે મને જે લોકો સાંભળી રહ્યા છે, અલહમદુલિલ્લાહ જે લોકો રેકોર્ડિંગ સાંભળશે, એમના કોન્ટેક્ટમાં આવા કમજોર ઇસ્માઇલી આવે તો એમને પ્યારથી સમજાવો. અને આપણે એવું ઇલમ હાંસલ કરીએ કે જે લોકો ફરી ગયા છે અથવા એમને કોઈ ફેરવી રહ્યું છે, એ કોઈ એમ કે અમારી સાથે આવો ચર્ચા કરીએ, તો જાઓ ચર્ચા કરો. શા માટે ડરો છો? ડર એ છે કે એવું ઇલમ હાંસલ નથી કર્યું. સામેવાળો ઈમાનદારીથી ચર્ચા કરવા માંગતો હોય, હેલ્થી ડિસ્કશન, વાદ વિવાદ નહીં, આપણને બોલવાનો મોકો મળે, એ બી બોલે, અને બંને જણા એકબીજા પર જબરદસ્તી પોતાની સમજ ખોકી ના બેસાડે, એ રીતે ચર્ચા કરવા માંગતા હોય તો ચર્ચા કરો. હમણાં જે આજની વાયદના અંદર મેં જે કીધું એટલું બોલો તો બી કાફી છે. પછી એ લોકો શું કે છે કે જુઓ કે આપણા ઇમામ તો ફલાણી ઠેકાણે પધાર્યા હતા, તો મસ્જિદમાં ગયા હતા, એમણે પોતે નમાજ પઢાવી હતી, એ પોતે નમાજમાં સામેલ થયા હતા. આ તો કરે છે મૌલા. પીર સદરીન સાહેબે કીધું આપણા બાપ દાદાઓને 700 વર્ષ પહેલા કે મારા સ્વામીના ચરિત્ર સામે ના જોજો, મારો સ્વામી ચરિત્ર કરશે અપાર. જેમ જેમ કળીકાર વાદશે તેમ સ્વામી રાજો ચરિત્ર કરશે અપાર. જેમ જેમ આ કલયુગ વધતો જશે ને એમ મૌલા ચરિત્ર કરશે. એ પોતાની ઓળખાણ છુપાવશે, પોતાની ઓળખાણ બધાને નહીં આપે. તો મૌલા જાહેરમાં શું કરે છે આપણો મતલબ નથી. મૌલા આપણા ઇસ્માઇલી મુરીદોના વચમાં આવીને શું ફરમાન આપણને ફરમાવે છે એ આપણો મતલબ છે. મૌલા તો કઈ બી કરે, અને એના કરવાના અંદર બધી હિકમત હોય છે, એ આપણે સમજી શકતા નથી. પછી એ લોકો કહે છે કે તમારા ઇમામ મસ્જિદના અંદર આવ્યા હતા, નમાજ પઢી હતી, અને એમ કીધું, આ કીધું, પેલું કીધું. ના, એ બધી વાતમાં કોઈ માનવા જેવું નથી.
ઓકે, હા, અમારા ઇમામ મસ્જિદમાં ગયા હતા, પોતે નમાજ પઢાવી છે, પોતે નમાજ બી પઢી છે. એ તો બધી એની રમત છે. અને તમે ઇમામ કહીને ઇસ્માઇલીઓના અંદર ખલલ આપો છો અને આ ફરમાન મુબારક આપો છો કે કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી, ફક્ત અલ્લાહ સંપૂર્ણ છે. તો તમે આ ફરમાન મુબારક બી બોલો ને, અમારા વહાલા રૂહાની બચ્ચાઓ. અમારો ઇમામ તો પોતાના મુરીદોને વહાલા રૂહાની બચ્ચાઓ કે છે અને કે છે હું તમને માતા પિતા તરીકેની દુઆ આપું છું. એટલે એ અમારા રૂહનો બાપ છે. ખુદાનું નામ છે અલ બારી, એટલે કે રૂહોનો પેદા કરનાર, રૂહોનો બાપ. કોઈની તાકાત છે દુનિયાના અંદર બોલી શકે? તો આ પણ કોને? અને એ લોકોને જે લોકો સમજાવે છે પછી બહુ જૂના જૂના જીનાનો બી સમજણ આપે છે. તો આ જીનાની બી સમજણ આપો ને, જે તમને તમારા બાપ દાદાઓને ઇસ્માઇલી બનાવ્યા હતા કે આલ અલી ઇસ્લામ સા રાજા અલ્લાહ હી ઇમામ અલી તે તો સહી અલ્લાહ કહીએ. આ જીનાન બી સમજાવો ને. કેમ એ જીનાનો ઉલ્લેખ નથી કરતા? તો આ ચીજો આપણે ધ્યાનમાં રાખીએ, રાઈટ? મારી કોઈ બીજા લોકોને ઇસ્માઇલી મજહબમાં લાવવા એ મારું મિશન નથી, આપણું કોઈનું મિશન નથી. આપણે તો આપણા મજહબના અંદર જે લોકો છે મૌલાની બૈયત કરી છે અને તેમ છતાં બી પોતાના ઈમાનના અંદર વસવસો, શક અને ખલલ છે, એ લોકો માટે આપણે ફરમાવી છે આ બધું. તો આ ચીજોનો આપણે બહુ ધ્યાનમાં રાખીએ અને હિંમત કરીએ. આપણે જે બી જમાતના અંદર હોઈએ, જે બી જગ્યાએ હોઈએ, આપણે હિંમત કરીએ કે બીજાના ઈમાન મજબૂત કરીએ. તો એવા લોકોને મૌલાએ કીધું કે એ લોકોને બી કરબલાના શહીદો જેવો દરજ્જો મળશે અને કરબલાના શહીદો જેવું કામ કરે છે. એનાથી બી ઉપર કીધું, મૌલાએ કીધું અમે દીનનું કામ કરે, તમે પણ દીનનું કામ કરો. તમે દીનનું કામ નહીં કરશો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો ઘણી બધી વાતો છે. તો આપણી પાસે થોડો સમય છે, તો જે પણ આજે લાઈન પર છે એ મારી સાથે વાત કરવા માંગે ઉર્દુ કે ગુજરાતીના અંદર, પર્ટિક્યુલર આજની વાયજ માટે કઈ પૂછવા માંગે તો પોતાનું ફોન અનમ્યુટ કરે અને મને પૂછી શકે છે. બોલો. કોઈને આજની વાયજ માટે ના પૂછવું હોય, કોઈ બીજી ચીજ માટે પૂછવું હોય, અત્યાર સુધીની અલ્હમ્દુલિલ્લાહ મારી વાયજો છે સાંભળી હોય, અથવા બીજી કોઈ બી ચીજ માટે પૂછવું હોય તો એ બી પૂછી શકે છે. અફસોસ છે કે કોઈ પૂછવાડું નથી. તો પછી એવું હોય તો મને ટેક્સ્ટ મેસેજ મોકલજો, વોઇસ મેલ છોડજો અથવા ફોન કરીને પૂછજો. બરાબર છે? તો એ ફરમાન મુબારકની યાદી આપી અને દુઆ આપીને આપણે ઇલમ વિચારી પૂરી કરીએ. હું ઈચ્છું છું કે મારી આજની વાયજ માટે મેક્સિમમ લોકો કોમેન્ટ કરે કે તમને શું લાગ્યું આજની વાયજ પરથી. તમે ફોન કરી શકો છો અથવા ટેક્સ્ટ કરી શકો છો, વોઇસ મેલ છોડી શકો છો મને. અને હું ઈચ્છું છું કે આપણે જે લાઈન પર રહીને ઇલમ મુબારક સાંભળે છે, ઇલમ મિજાલિસ મંડે ટુ ફ્રાઈડે, એના અંદર કોઈ બી એક જણ એવો ના હોવો જોઈએ પાછળથી રેકોર્ડિંગ સાંભળવાના અંદર કે જેને એક વાર પણ વારો ના લીધો હોય ફરમાન મુબારક વાંચવા માટે. અને એનાથી ઉપર છે કે ફરમાન મુબારક યાદ કરી, કલામ યાદ કરીને આવડતા હોય તો બોલો. ધીરે ધીરે વાઇઝ કરવાનું શીખો, નસીહત કરવાનું શીખો, રાઈટ? તો વાંચતા તો લગભગ બધાને આવડે છે. કમસે કમ આપણે ફરમાન મુબારક વાંચવાનો વારો લઈએ. કોઈને ઇંગ્લિશના અંદર વાંચવું હોય તો બી વાંચીએ. બરાબર? અને ઇન્શાલ્લાહ ફ્યુચરના અંદર મારું ઇંગ્લિશ બહુ ટેરિબલ છે, પણ હમણાં કેનેડામાં એક આપણા ઇલમ ઇજ્લસના સભ્ય મેમ્બર સાથે મેં 1 કલાક સુધી ઇંગ્લિશના અંદર વાત કરી તો બહુ ખુશ થયા. તો કે ના કે તમે એવું કહો છો તમારું ઇંગ્લિશ પણ તો બી બહુ સારું છે. તો એ તો અલ્હમ્દુલિલ્લાહ. તો ઇન્શાલ્લાહ આપણે ધીરે ધીરે આપતું જનરેશન ઇંગ્લિશ છે અને ફ્યુચરના અંદર કોઈ ગુજરાતી, ઉર્દુ, હિન્દી શીખવાનું નથી.
તો આપણે આગળ આવીએ ઇંગ્લિશના અંદર બી ફરમાન વાંચવા માટે, અને ઇંગ્લિશના અંદર બી વાઇઝ આપણે કરી શકીએ. આ ફ્યુચરના જનરેશનને આપણે શીખવાડી શકીએ. મૌલાએ ફરમાવ્યું છે કે તમારા બચ્ચાઓને તમને સવાલ કરશે કે ઇમામ કોણ છે ને ઇમામને શા માટે માનવા જોઈએ, ઇમામ શું છે અને ઈમાન શું છે, જંગે સિફીનનો બનાવ શું હતો, હજરત અલી અને મુઆવિયા વચ્ચે શું બન્યું હતું. તમારા બચ્ચાઓ તમને આ સવાલ કરશે. અલી મદદ, મૌલા અલી મદદ. બોલો ભાઈ. હા ભાઈ, એટલે એક વચમાં તમે કીધેલું કે સાહેબ. જી, તમારું નામ શું છે ભાઈ? મારું નામ છે જલાલુદ્દીન નુરાની. તમે તો મારા ખ્યાલથી એટલાન્ટાથી બોલો છો. હા બરાબર. હા બોલો બોલો બોલો. તમારી વાત મેં સાંભળેલું કે સુલતાન ફરમાન છે જયારે તમે ઇબાદત કરો તો તમારી દિયાની આંખ ખુલ્લી રાખવાની, ખુલ્લી આંખ બંધ ન કરવાની. તો એનું કારણ શું? આપણે ખુલ્લી આંખ ખુલ્લી રાખીને ઇબાદત કરવાનું કારણ શું? તો અલહમદુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તમે સવાલ પૂછો. તો મૌલાએ બેતુલ ખ્યાલના મેમ્બરો વચમાં આવીને મૌલાએ જમાતના અંદર બેસીને પછી મૌલા તખત પર બિરાજમાન થયા અને મૌલાએ બેતુલ ખ્યાલના મેમ્બરોને પોતાની આંખ મુબારક એ રીતે કરીને બતાવી. તો એના અંદર બહુ ઓછી આંખ ઊંચી રાખવાનું મૌલાએ, એટલે કે દાખલા તરીકે તમે પોતે તમે પોતે નહીં જોઈ શકો, તમારી સામે કોઈ બીજું હશે તો તમને કહેશે કે તમારી આંખ 25% ખુલ્લી હતી તો કેવી રીતે દેખાય છે. અથવા તમે તમારા સેલફોનથી ફોટો લેશો તો તમને ખબર પડશે કે આપણે 25% જેટલી આંખ ખુલ્લી રાખીએ છીએ ને તો આપણી આંખનો વ્હાઇટ પાર્ટ જ દેખાય છે. બરાબર. તો એના અંદર બોલાય 25% નથી કીધું, પણ બોલાય કીધું થોડી તમારી આંખ ખુલ્લી રાખો. તો અબુલી મિસરી સાહેબે એ વાયદા અંદર એનો ખુલાસો એ કર્યો છે કે એનાથી છે ને તમે તમારી આંખ થોડી ખુલ્લી હોય છે ને તો તમારી આંખને હવા લાગે છે અને ઊંઘ નથી આવતી. એનું કારણ એ આપ્યું છે. તો એટ પ્રેઝન્ટ મારા માટે બી એ જ કારણ છે. હું બી એને જ માનું છું કે અગર 25% જેટલી આંખ ખુલ્લી રાખવામાં આવે તો થોડી એને હવા લાગતી રહે તો ઊંઘ નહીં આવે, આંખો ભારે નહીં થઈ જાય. હા બોલો. અને યુ આર રાઈટ, બરાબર છે. કારણ કે હું જરા મેક શ્યોર કરવા માંગતો હતો કે બરાબર. હા, અચ્છા, બીજો સવાલ તો ન ભૂલતો હોઉં ને તો સુલતાન મામા સાહેબ એક ફરમાન મેં ક્યાં વાંચેલું કે અમે કોઈના સપનામાં નથી આવતા. તો એટલે રૂહાની રીતે સપનામાં નથી આવતા કે જાહેર રીતે સપનામાં નથી આવતા? બરાબર, માશાઅલ્લાહ, બહુ સારો સવાલ છે. ઘણા લોકો આગળ પૂછેલો છે અને મેં કદાચ અત્યારે બપોરની ઇલમ મિલત નહીં પણ મેં બીજી જગ્યાએ આનો જવાબ આપેલો છે. તો તમે ધ્યાનથી સાંભળો કે કલામે ઇમામ મુબીન ભાગ પહેલાના અંદર આ ફરમાન મુબારક છે. તો મૌલા ફરમાવે અમે કોઈના સપનામાં આવતા નથી. અગર આવીએ છીએ તો કોઈ કહેતું નથી. તો આપણે ધ્યાનથી સાંભળીએ. પહેલા મૌલા ફરમાવે છે અમે કોઈના સપનામાં આવતા નથી. તો મૌલા કહે છે હું આવતો જ નથી, તો પછી કહેવાનો ના કહેવાનો તો સવાલ જ નથી, રાઈટ? તો તેમ છતાં મૌલાએ કેમ કીધું? એક તો કીધું કે હું આવતો જ નથી અને પછી મૌલાએ ફરમાવ્યું કે હું આવું છું તો કોઈ કહેતું નથી. તો એકચ્યુઅલી શું થયું હતું કે મૌલા લગભગ અબુલ મિસે સાહેબના વાઇડના અંદર બી આનો ખુલાસો છે કે મૌલા પાકિસ્તાનમાં પધાર્યા હતા, લગભગ કરાચીમાં, અને મૌલાનું બહુ દિવસ સુધી ત્યાં રોકાણ હતું અને જમાતના અંદર બહુ મોહબ્બતનો જુસ્સો બહુ હતો. અને એમાં એક ભાઈએ અફવા ફેલાવી કે મૌલા મારા ખ્વાબમાં આવ્યા અને જમાતના અંદર બહુ હોવા થઈ ગઈ. આ વાત બહુ મોટા પ્રમાણના અંદર ફેલાઈ ગઈ. તો બીજા દિવસે મૌલાએ જયારે જમાતમાં પધાર્યા ત્યારે મૌલાએ ફરમાવ્યું કે અમે કોઈના સપનામાં આવતા નથી અને આવે છે તો કોઈ કહેતું નથી. તો અબુલ મિસરી સાહેબ પોતાના વાઇડના અંદર આનો ખુલાસો એમ આપે છે કે એ પર્ટિક્યુલર એ ભાઈ માટે મૌલાએ ફરમાવ્યું હતું કે એ જે કહી રહ્યો છે ને એ રીતે હું ખોટું બોલે છે, હું એના સપનામાં નથી આવ્યો. અને એ જે કહી રહ્યો છે ને એ રીતે એમ કોઈ કહેતું નથી. તો પર્ટિક્યુલર એની વાતને મૌલા ખોટી પાડતા હતા. બરાબર. પણ હવે કદાચ તમે બી, હું નથી કહેતો, પણ આપણી ઇલમ મિલતના ઘણા બધા છે એમના ખ્વાબના અંદર મૌલા આવેલા છે, પૈગંબરો બી આવેલા છે, પીર બી આવેલા છે, મૌલાના આશકો દાઈ બી આવેલા છે, રાઈટ? તો હાફિઝ સિરાજી બી કીધું છે કે રસૂલુલ્લાહને મેં ખ્વાબમાં જોયા. હઝરત ઇબ્રાહિમ પૈગંબરે કીધું કે ખુદાએ મને ખ્વાબના અંદર દીદાર આપ્યો અને મને કીધું કે હઝરત ઇસ્માઇલની કુરબાની માટે. બરાબર. તો એ બાબતો જે પેલો ભાઈ કહેતો હતો એને મૌલાએ ના પાડી કે એ ખોટું બોલી રહ્યો છે. પર્ટિક્યુલર એના ખ્વાબમાં હું નથી આવ્યો અને એ ખોટી અફવા ફેલાવી રહ્યો છું. બીજું બોલો.
નહીં, બરાબર, થેન્ક યુ સો મચ. બસ you are તમે welcome. ખુલાસો કર્યો આ બે વાતનો. બસ મને તમારી દિન દુનિયામાં ખૂબ તરીકે હોય અને બધી વાતમાં તમને ગાઈડન્સ કરે અને તમને તમારી ફેમિલીને ખુશમાં રાખે. થેન્ક યુ સો મચ. મોલા તમને અને દરેકને બધી મુશ્કેલ આસાન કરે, ઈમાન સાથે દમ સુધી સલામત રાખે. મોલા દરેકને સુખી સલામત આબાદ રાખે. મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. મોલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન, આમીન. બીજું કોઈ છે? કોઈને કઈ સવાલ હોય તો? બીજા બી જુઓ, અમુક આજે જે વાય છે એના સંદર્ભમાં થોડું બોલું. પહેલા આગળ લોકોના ફોનો આવ્યા હતા, હજુ બી આવે છે, તો કે બચ્ચાઓ જમાતખાને જતા નથી. કોઈ જગ્યાએ બચ્ચાઓ એવી દલીલ કરે છે કે આ તો પૈસાનો મતલબ છે, કોઈ મિજાલિસમાં દાખલ થવું હોય તો પૈસા આપો. તો જુઓ, એનો જવાબ એ છે કે તમે બચ્ચાને પ્યારથી સમજાવો કે જુઓ, જે એક ચાંદ્રાતની મિજાલિસ છે અને બેતુલ ખ્યાલની મિજાલિસ છે, રાઈટ? તો બેતુલ ખ્યાલની મિજાલિસ શરૂઆત કરવાનું કારણ હઝરત ઇમામ આકા સુલતાન એ આપ્યું કે તમે બે મિજાલિસ થશે બેતુલ ખ્યાલની, એના અંદર તમે ઇલમ સાંભળવા, રૂહાની ઇલમ સાંભળવા જજો. તમે મિજાલિસમાં નહીં જાઓ તો રૂહાની ઇલમ ક્યાંથી સાંભળશો? અને જંપુદીપના ઇસ્માઇલીઓને મૌલાએ ચાંદ્રાતની મિજાલિસ આપી. બીજી બધી મિજાલિસો જે છે એ આપણે સામે ચાલીને માગી છે. 5-12 સાલ કો કે ફિદાઈ કો કે નુરાની કો, અને લાઈફની મિજાલિસ બી. તો એના અંદર આપણે મૌલાને અરજ કરી છે કે મૌલા, કે જ્યારે તમે બાદશાહ હતા તો મૌલા મગરીબ આફ્રિકાના અંદર, પછી કેરો ઇજિપ્તના અંદર અને આલમોદના અંદર મૌલા રાજા હતા. મૌલાની સલ્તનત હતી, દુનિયાબાને બી મૌલા રાજા હતા. તો એ મૌલાની ખિદમતના અંદર નોકરો ચાકરો, મૌલાનો આરામનો ખ્યાલ રાખવો, મૌલા માટે જમવાનું પકાવવું, રાઈટ? એ બધું મૌલાની મહેલમાં બુટ્ટી આપવી, આ તે બધું એ રીતે ખિદમત કરતા હતા. લોકો વોલન્ટરી બી ખિદમત કરતા હતા. તો લોકોએ અરજ કરી આપણી જમાતમાંથી કે મૌલા અમને બી આ લાભ મળે એમ. તો મૌલાએ કીધું અત્યારે તો હું દુનિયાબાને રાજા નથી અને મારી પાસે એવી કોઈ સલ્તનત નથી, તો એ કેવી રીતે શક્ય છે, રાઈટ? તો જયારે બહુ અરજ કરી ત્યારે હસન અલી શાહ મા બાપના ટાઈમ પર બી તો લોકોએ અરજ કરી કે મૌલા અમારી 5 વર્ષની કમાઈ છે એ અમે તમને અર્પણ કરીએ છીએ, તો મહેરબાની કરીને અમારી ખિદમત કબૂલ કરો. તો એ 5 વર્ષની, કોઈએ 12 વર્ષની ખિદમત કરી, 5-12 સાલ છે. કોઈ કીધું અમે અમારી લાઈફ, અમારી જિંદગી ભર તમારી ખિદમત કરશું, એ રીતે કબૂલ કરો. તો એ બધું આપણે પોતે રાજી ખુશીથી નજરાણું આપીને આપણે દાખલ થઈએ છીએ. આપણા મજહબના અંદર 3 વખતની દુઆ અને 10 ફરજિયાત છે. અને 10 માટે તો મૌલા દરેક મજહબના અંદર દેવાનું છે, દરેક મજહબના અંદર છે. કોઈ પર્ટિક્યુલર આપણા મજહબમાં છે એવું નથી, અને ઇમામનો હક છે, બરાબર? બીજું બધું આપણું રાજી ખુશીનો સોદો છે. તો બચ્ચાઓને કહો કે આ તો આપણે ચાલીને માગ્યું છે અને એ કઈ કમ્પલસરી નથી. તમે 3 વખતની દુઆ અને 10માં પાબંદ રહો, એ ફરજિયાત છે દરેક ઇસ્માઇલી માટે. અને તમે જમાતખાનામાં જઈને તમે પૈસા મૂક્યા વગર દુઆ કરાવો, દુઆ લો. તમને કોણ મૂકી સાહેબ દુઆ નથી આપતા કે તમને એમ કે પૈસા મૂકો તો તમને દુઆ મળશે, કે દુઆ કરાવો કે નિયાત પીઓ કે છાંટો લો? કોણ કે છે? અને અફજરફરી જે લોકો 10 ઓછી આપે છે, નથી આપતા, એમને બી કોણે કીધું કે ઇસ્માઇલી મજહબમાંથી નીકળી જાઓ? કોણ કે છે કે તમે નીકળી જાઓ? તો આ બધું આપણા પોતાના બહાના છે ના કરવાના, બરાબર? તો ખરું કારણ આનું આ છે, જયારે રસૂલુલ્લાહ પાસે લોકો દીન અને દુનિયાની હિદાયત લેવા આવતા હતા ત્યારે રસૂલુલ્લાહ આપતા હતા ત્યારે ખુદા તરફથી વહી નાઝિલ થઈ કે મફતમાં નહીં આપ, તું લોકો પાસે નજરાણું લે. તો લોકો નજરાણું મૂકતા હતા રસૂલુલ્લાહ પાસે. તો જે લોકો નતા મૂકતા એમને બી રસૂલુલ્લાહ દોરવણી આપતા હતા. જે લોકો રાજી ખુશીથી નજરાણું આપતા હતા એમને બી આપતા હતા, રાઈટ? અને મૌલાએ તમે અમે તમારા પૈસાના મોહતાજ નથી, અમારી પાસે ઘણો પૈસો છે. તમારો પૈસો અમારો એક દિવસનો ખર્ચ પણ નથી. હું ઇન્ડિયાના અંદર હતો તો હું મારી ફેમિલી અને મારા ભાઈની ફેમિલી સાથે અમે રાજસ્થાનના અંદર જે ઇન્ડિયાના અંદર માઉન્ટ આબુ છે ત્યાં ગયા. તો ત્યાં પ્રજાપતિ બ્રહ્મકુમારી આશ્રમ છે, એનું હેડક્વાર્ટર છે. તો અમારી ગાડી ત્યાંથી પસાર થઈ તો બહુ ખુશનુમા બગીચો હતો, બહુ સ્મેલ આવી રહી. તો અમે ડ્રાઈવરે કીધું કે રોકો, અમે જરા ગાર્ડનમાં આટો મારીએ.
તો અમે ગાર્ડનમાં આટો મારવા ગયા તો અમને ખબર નથી કે અહીંયા આશ્રમ છે. તો એ જે આશ્રમનો જે હેડ હતો એને અમને બૂમ પાડીને ઉપર બોલાવ્યા. તો એ લોકોનો મોટો હોલ છે સત્સંગનો, એના અંદર અમને બેસાડ્યા અને એ દિવસે કોઈ નતું, અમે જ હતા. તો પછી એને બધું એના મતલબ માટે જે પ્રજાપતિ બ્રહ્મકુમારી જે આશ્રમ છે એના સંદર્ભના બધું એ હિન્દુ મતલબના પ્રમાણે બધું બોલ્યા. તો જયારે એ ભાઈ ભગવાનનું નામ આવતું હતું ત્યારે એ છત સામે આંગળી કરતા હતા, ઉપર જોતા હતા, છતની સામે આંગળી કરતા હતા. તો બધું બોલાઈ ગયું. પછી મને એમણે પૂછ્યું કે તમારે કઈ પૂછવું છે, કેવું છે? તો મેં એમને પૂછ્યું કે જયારે તમને ભગવાનનું નામ આવતું હતું ત્યારે તમે છત સામે આંગળી ઊંચી કરતા હતા, તો શું ભગવાન ત્યાં છત પર છે કે આસમાન પર છે, ક્યાં છે? તો એ ભાઈને થોડું એટલું સારું ના લાગ્યું. પછી મને કે તમે શું કહેવા માંગો છો? હું ભગવાન, ખુદા, ગોડ, ઈશ્વર જે બી કહો એ બધે ઠેકાણે છે, પણ એની મહેરબાનીથી આપણા દિલના અંદર જ બેઠો છે, સૌથી નજીકનો સંબંધ એ છે. હું તમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તો એમની પાસે કોઈ દલીલ નહોતી. તો પછી બધું પૂરું થઈ ગયું તો અમે કોરિડોરમાં ચાલી રહ્યા હતા. તો હવે શું છે કે કઈ બોલવા માટે જોવે ને, તો એમને મને શું કીધું કે તમારા 48માં ઇમામ જે હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ હતા, એમને હીરાથી તોડ્યા હતા. હું તો હા. તો પેલા કે સોનાથી તોડ્યા. હું સોનું શું, હીરાથી બી તોડ્યા હતા. એમ કરીને મને ટોન્ટ માગવા માંગતા હતા કે તમે એમને તમારા રૂહાની રાહબર કહો છો, ઇમામ કહો છો, ધર્મગુરુ કહો છો, તો એમને કેમ સોનાથી અને હીરાથી તોડવામાં આવ્યા? પછી મેં કીધું તમને ખબર છે કે સોનાનું ને હીરાનું શું કર્યું અમારા ઇમામે? હું એના અંદર બી કઈ ઘણું વધારે ઉમેરીને અમારે ઇમામે જમાતને અને આખી દુનિયાને પાછું આપ્યું. અને તમને ખબર છે ઇન્ડિયાના 122 એ સમયે 122 ગામડાનો ખર્ચો અમારો ઇમામ ઉપાડે છે. એ ગામડાઓનું સારું ચોખ્ખું પાણી, બચ્ચાઓનું એજ્યુકેશન, એમનું હેલ્થ, એ બધું અમારા ઇમામ દેખરેખ રાખે છે અને આખી દુનિયાના અંદર કામ કરે છે, થર્ડ વર્લ્ડ કન્ટ્રી અને બીજી જગ્યાએ. બોલો તમારું શું કેવું છે? તો એ ભાઈ ચૂપ થઈ ગયા. તો આપણો ઇમામ તો શહેનશાહનો શહેનશાહ છે, આખી દુનિયાને રોજી પૂરી પાડવા વાળો છે. એક અસગ્રફીરુલ્લાહ કઈ પૈસાનો મોહતાજ નથી. તો બચ્ચાઓને આ રીતે આપણે સમજાવીએ પ્યાર મોહબ્બતથી, રાઈટ, કે કોઈ પૈસાનો મતલબ નથી. તમને કોણ કહે છે પૈસા આપવાનું? વગર પૈસે દુઆ કરો, વગર પૈસે છાંટા લો, વગર પૈસે નિયાદ પીવો, વગર પૈસે મુખી સાહેબ પાસે દુઆ લો. તમને કોણ ના પાડે છે? જો જે થઈ ગયું, પણ અત્યારે બી હું કઉ છું કે બચ્ચાઓ નાના હોય તો જયારે એમની ઉંમર થાય છે વોલેન્ટિયરની 5-7 વર્ષ જે બી ઉંમર હોય, જો બચ્ચાઓ જયારે 5-7 વર્ષ જે બી વોલેન્ટિયરની ઉંમર છે એ થાય એટલે બચ્ચાઓને વોલેન્ટિયરમાં દાખલ કરી દો. અને બચ્ચાઓ વોલેન્ટિયરમાં દાખલ થશે તો તમે બી જમાતખાને જશો બચ્ચાઓને લઈને, બચ્ચાઓ બી જમાતખાને જશે. ફરમાન, ઇલમ, જ્ઞાન, તસ્બીહ, દુઆ બધું થશે, ખિદમત બી કરશે. અને આટલી મોટી જમાતના અંદર ખિદમત કરશે તો બચ્ચાઓનો કોન્ફિડન્સ વધે છે. ફ્યુચરના અંદર એમને ડિપ્રેશન અને એકલવાયુ એ બધું નથી લાગતું, હિંમત વાળા બને છે. અને બચ્ચાઓ ભલે કમાતા ના હોય, બચપનથી જ એમના હાથમાં 1 પેની કે 5 સેન્ટ કે 1 રૂપિયો આપો એમને અને એમને દસોન મુકવરાવો અને દસોનની દુઆ મુખી સાહેબ પાસેથી લો, બચ્ચાઓને શીખાડો. તો બચ્ચાઓ જયારે 18 વર્ષે 20 વર્ષે કમાતા થાય ત્યારે એમના દિલના અંદર એ વસવસો ના રહે દસોન માટે. એમને એમ લાગે કે આ તો મારા માટે નવી વાત નથી, આ તો હું બચપનથી જ આપું છું દસોન. અને આપણે કમાઈએ છીએ ને આપણને મૌલાને આપીએ છીએ એવું નથી. આપણે એમ સમજીએ કે હું $100 કમાઉં છું ને $12.5 મૌલાને આપું છું. અસગ્રફીરુલ્લાહ એમ નથી. મૌલા પોતાની પાસે $12.5 રાખીને બીજા 78.50 સેન્ટ એ મૌલા આપણને વાપરવા, 88.50 સેન્ટ એ મૌલા આપણને વાપરવા માટે આપે છે. 87.50, રાઈટ? તો એ રીતે દસોની માયના છે. અને એ ઓછું રાખીને આપણને વધારે આપે છે ને આપણી માલના અંદર બરકત અને પાકીઝગી લાવવા માંગે છે. તો આ કોશિશ કરવાની છે આપણે. કોઈને જબરદસ્તી નથી સમજાવી શકતા, બરાબર? પણ આપણે કોશિશ તો કરીએ તો કાલે ઉઠીને આપણને વસવસો ના રહે કે આપણે આપણા બચ્ચાઓ માટે કે ફેમિલી માટે કે કોઈના માટે મહેનત ના લીધી. તો હવે 3 વખત પૂછીશ, કોઈને કઈ સવાલ હોય તો અલ્હમ્દુલિલ્લાહ હું અવેલેબલ છું. કોઈને સવાલ? મૌલા અલી મદદ.
બોલો. મારો એક જ સવાલ છે કે રૂહાનીઓ જ્યારે તમારા સપનામાં બોલો આવે છો છે એ કોણ બેન બોલો છો? શમીન મૂસા, ક્યાંથી બોલો છો? ગુલશન રામજી, કેનેડા. ઓકે હા, થેન્ક યુ વેરી મચ. હા બોલો શું કહો છો? ઓકે, મારી મમ્મીના સપનામાં એના મારા ડેડી હંમેશા આવે છે. ગુજરી ગયા છે, 5 વર્ષ થઈ ગયા છે, અને એને દરરોજ સપનામાં આવે છે ને એને સમજ નથી પડતી કે એનો વિચાર છે કે સાચેને રૂહાની સપનામાં આવે છે. બરાબર. તો હવે તમે કહો છો કે તમારા પપ્પા ગુજરી ગયા છે, 5 વર્ષ થઈ ગયા, રાઈટ? મોલા એમના રૂહને શાંતિ આપે, તમને લોકોને હિંમત આપે. તો તમારા મમ્મી પોતે એમ કહે છે કે મારા ખ્વાબના અંદર આવે છે. એક તો મમ્મી એમ કે છે, અને બીજી બાજુ મમ્મી એમ બી કે છે કે ખ્વાબમાં આવે છે કે વિચારોમાં આવે છે, એ કન્ફ્યુઝ છે, રાઈટ? તો એનો જવાબ તો એ પોતે જ આપી શકે છે કે એમના ખ્વાબમાં આવે છે કે વિચારોમાં આવે છે. જવાબ આપણે એ કહીએ છીએ. હા બોલો. મારી મમ્મી બોલશે તમને. ઓકે, મારી મમ્મી અહીંયા છે, તમને કહે છે. ઓકે, મને છે ને સપનામાં આવે છે. બરાબર. મારો હાથ પકડે છે, મારી સાથે વાતો કરે છે. બરાબર. અમારી જે બધી હતા અમે શું કરતા હતા એ બધું મને દેખાય છે. બરાબર. 5 વર્ષ મને સપનામાં આવે છે. બરાબર. તો ક્યારનું આવું થાય છે? કેટલા સમયથી આવું થાય છે? 5 વર્ષ થયા. ના, એમને ગુજરી ગયા 5 વર્ષ થયા, પણ 5 વર્ષથી તમારા ખ્વાબમાં આવે છે તમારા હસબન્ડ? ગુજરી ગયા ને ત્યારથી મારી સપનામાં આવે છે. અચ્છા. તો આવે છે તો તમે જયારે સાથે જીવન જે ગુજારતા હતા એની બધી યાદો તાજી થાય છે, બરાબર? હા. તમને સપનામાં આવીને કઈ વાત કરે છે તમારી સાથે? તમને કઈ કહે છે? બસ અમે જે પાસમાં જે કામ કરતા હતા ને એ બધું કામ કરીએ છીએ ને વાતો કરીએ છીએ ને હસીએ છીએ ને ખાઈએ છીએ ને એવું બધું. અચ્છા. કોઈ વાત નથી કરતા તમને, રાઈટ? કે કોઈ કામ રહી ગયું છે, કે તમને નસીહત કરે છે કે આ કામ કરજો, કે તમે આ રીતે રહેજો, એવી કઈ નથી કરતા. મારી પાસે કોઈ ચીજ માંગતા બી નથી અને કઈ નથી કેતા. બસ અમારું જે પાસેલું ગયું ને એના જ સપના આવે છે. અને ખ્વાબના અંદર એ પોતે ખુશ દેખાય છે, રાઈટ? હા, એ ખુશ હોય છે. તો માશાલ્લાહ, બહુ સારી વાત છે કે જ્યાં પણ હોય એ મૌલાની કુરબતના અંદર, મૌલાની મોહબ્બતના અંદર શાંતિમાં હોય, અને તમારા ખ્વાબના અંદર તમારા હસબન્ડ આવે છે અને ખુશ દેખાય છે, તો કોઈ તકલીફમાં નથી. અને મૌલા બેટર જાણે છે કે અત્યારે ક્યાં છે, કેવી રીતે છે. પણ આપણે જે અનુભવી રહ્યા છે ખ્વાબના અંદર, તો એ બહુ સુકૂનના અંદર છે, ખુશીના અંદર છે, રાઈટ? તો બરાબર છે. તો તમે એ પળોને એન્જોય કરો છો, યાદ કરો છો, પણ કોઈ ખ્વાબના અંદર આવીને કોઈ રૂહાની આપણને શું ઇલમ આપે છે, શું નસીહત કરે છે, રાઈટ? તો તમે એના પર કોન્સન્ટ્રેટ કરજો. તો એવી કોઈ ઇન્શાઅલ્લાહ કોઈ વાત હોય તો તમે એના માટે કોન્સન્ટ્રેટ કરજો. અને તમે મને પૂછવું હોય તો ઇલમ ઇજલાસ અંદર બી પૂછી શકો છો, અથવા પર્સનલી ફોન કરીને બી પૂછી શકો છો, રાઈટ? હા. તો કોઈ બી રૂહાની આપણા ખ્વાબના અંદર આવે તો આપણે જયારે એમાંથી ફારેક થઈએ ઊંઘમાંથી, તો એ રૂહાની અને બધી રૂહાનીઓને સાથે મળાવીને આપણે એમના હકમાં સલવાત પડીએ અને એમના હકના અંદર દુઆ માંગીએ કે મૌલા એમના કુલ ગુના માફ કરે, બાતુની નુરાની દીદાર નસીબ કરે અને અસલ મુબારકમાં વાત કરે. જમાત ખાનામાં પણ તમે કઈ મીઠું બનાવીને લઈ જઈ શકો છો અને મરહુમની દુઆ કરાવી શકો છો, રાઈટ? એમના હકમાં સલવાતની તકલીફ પડી શકો છો. તો જુઓ, ઇબ્રાહિમ પૈગંબરના ખ્વાબના અંદર ખુદા આવ્યા, રાઈટ? અને આપણા ખ્વાબના અંદર આપણા હસબન્ડ આવે, કે કોઈ મૌલાના પીર પૈગંબર કે આશિક કે દાઈ આવે, રાઈટ? તો એમને ખ્વાબના અંદર ઇલમ મળ્યું, રાઈટ? કે મારા અને ખુદાએ કીધું કે મારા અને તારા વચમાં, તારા ફરજંદની ઇસ્માઇલની મોહબ્બત વચમાં છે, એની તું કુરબાની આપી દે, બરાબર? તો તમે એ ધ્યાનમાં રાખજો કે તમને અને બધાને કહું છું કે ખ્વાબના અંદર આપણને શું ઇલ્મ હાંસલ થાય છે ખ્વાબના અંદર, અને એકાગ્રતાના અંદર બી, તસ્બીહની એકાગ્રતા,
બેતુલ ખ્યાલની બંદગી કે ઇલમની એકાગ્રતાના અંદર આપણા અનુભવોના અંદર આપણને શું ઇલમ મળે છે એના પર આપણને વધારે કોન્સન્ટ્રેટ કરવાનું છે. એનાથી આપણો રસ્તો હજુ આસાન થાય છે, ખુલ્લો થાય છે. કારણ કે કદાચ જાહેરી જીવનના અંદર આપણે મતલબની પ્રેક્ટિસ કરતા હોઈએ, ઇલમ સાંભળતા હોઈએ, એના અંદર આપણને કદાચ સમજમાં ના આવતું હોય તો મૌલા એ રીતે બી ખ્વાબના અંદર આપણને એ ચીજો બતાવે છે. બરાબર છે? તમારે પૂછવું બીજું કાંઈ? બીજું એ પૂછતી હતી કે આપણે કહે છે કે મૌલા આપણા સપનામાં નથી આવતા. હું એમ કઉ છું કે મારા સપનામાં આવ્યા હોય તો એ શું હોય? તો તમે એમ કહો છો કે તમારા સપનામાં આવ્યા હોય તો? આવ્યા છે. હા, તો જુઓ, પેલા ભાઈ હમણાં જે જલાલુદ્દીનભાઈ નુરાનીએ સવાલ પૂછ્યો તો તમારાથી ખુલાસો થઈ ગયો. તો મેં કીધું હતું કે આપણે ઇલમ મિલતના અંદર એવા લોકો છે કે મૌલા એમના ખ્વાબમાં આવ્યા છે. તો એ બાબત સ્પષ્ટ થાય છે કે પેલા ભાઈએ જે અફવા ઉડાવી હતી એના બારાના અંદર મૌલાએ ફરમાવ્યું હતું કે અમે જે એ ભાઈ એ રીતે કઈ રીતે ખ્વાબમાં નથી આવતા, એ ખોટું બોલે છે અને એ રીતે કોઈ કહેતું નથી. પણ હવે જો તમારા ખ્વાબના અંદર આવ્યા છે તો હવે તમે મને પર્સનલી ફોન કરીને વાતચીત કરજો તો આપણે એ સંદર્ભના અંદર વાતચીત કરીશું, તમે કમ્ફર્ટેબલ હો તો. કારણ કે હું કોઈને કહી નથી શકતી કે મને આવ્યા છે મોલા. મને એમ થાય કે કોઈને કહેવાય ના કે આપણને સપનામાં આવ્યા છે. એટલે કેટલો ટાઈમ પહેલા આવ્યા છે તો વિચાર કરતી હતી કે હું કોને પૂછું. મિશનરી સાહેબને પૂછ્યું. એક મિશનરી સાહેબને મેં પૂછ્યા તો કે તમારી વાત ખોટી છે, એ કોઈ દિવસ ના આવે. બસ પછી મેં કોઈને પૂછવાનું મૂકી દીધું. જો મિશનરી સાહેબના ખ્વાબના અંદર આવ્યા હોત તો મિશનરી સાહેબે કીધું હોત કે તમારી વાત સાચી છે. તો કઈ વાંધો નહીં, મિશનરી સાહેબ એ તો દરેકનું પોતાનું જે ઇલમ અને અનુભવ છે એ પ્રમાણે નિખાલસ અને પ્રમાણિકતાથી તમને જવાબ આપ્યો એમને. આપણે એમને કઈ નથી કહેતા. પણ જો આના અંદર છે તમને ખાતરી થઈ ગઈ કે મૌલા તમને ખ્વાબમાં આવ્યા, રાઈટ? હવે તમને તમારે એ વાત કોઈને કહેવી છે, એ વાત સમજવી છે, રાઈટ? તો જો એના અંદર તમે કમ્ફર્ટેબલ હો, તમને ઠીક લાગતું હોય તો તમે મને પર્સનલી ફોન કરીને વાત કરી શકો છો. જો મતલબને આપણે બરાબર સમજવાનો છે. મૌલાએ શું ફરમાવ્યું કે अपना भेद किसी ना कहना जो खुदा ने कामिल कीती है जात. પહેલા શું પાડ્યું? પહેલા મૌલાએ કીધું કે તમારો ભેદ કોઈને કહેજો નહીં. પણ પછી શું કીધું કે ભેદ જો હીરા માણેક અમૂલક તો મૂર્ખ હાથ નહીં દેના. તો એક બાજુ તો ભેદ આપણને ના કીધું, પછી આપણને છુટકારો આપ્યો કે ભેદ કહી શકો છો પણ મૂર્ખને નહીં કહેજો. તો જે દાના અક્કલ વાળો હોય એને કહી શકો છો. એ તમારો ભેદનો ખુલાસો કરશે ઇન્શાઅલ્લાહ. બધું મુલાકાત કરવા વાળો છે, આપણી કોઈ તાકાત નથી. હજરત યુસુફે જેલના અંદર જે કેદીઓના ખ્વાબનો ખુલાસો કર્યો અને પછી એને રાજા પાસે લઈ જવામાં આવ્યો હજરત યુસુફને, ત્યારે રાજાને ખબર પડી આ તો કોઈ આલા હસ્તી છે. અને પૂછવામાં આવ્યું કે તું કોઈ સામાન્ય માણસ નથી, તું છે કોણ? કે હું પોતે પૈગંબર છું અને પૈગંબર જાદો છું. હજરત યાકુબ અલૈહિસ્સલામની ઓલાદ છું અને હું પોતે બી પૈગંબર છું. તો જો આ ફરમાનથી સાબિત છે. પહેલા કીધું કે ભેદ કોઈને કહેજો નહીં, એટલે એટલા માટે કીધું કે આપણે સજાગ રહીએ, જેમ તેમ ના કહી દે જેવા તેવાને. પછી કીધું કે મૂર્ખને નહીં આપતા. તો એનો મતલબ એમ તો કે દાના અક્કલ વાળો હોય એને આપજો. બરાબર છે? સમજાઈ ગયું. તો તમને કમ્ફર્ટેબલ લાગતું હોય, સારું લાગતું હોય તો તમે મને અલગથી મને ફોન કરજો. ઠીક છે? ચોક્કસ. થેન્ક યુ સો મચ. શુક્ર મોલા મોલાની મદદ. થેન્ક યુ કરીમભાઈ, મોલા તમારી સેવા કબૂલ કરે. આમીન આમીન આમીન. મોલા તમારી બી ખિદમત કબૂલ કરે. હા બોલો, કોણ બેન છો? ના, હું ખાલી હા, તમારા અત્યારના ડોટર છો? હા, રોજીબાઈએ ઓળખાણ આપી, તમારી ઓળખાણ આપી તો હું સાંભળું છું તો ઘણું ઇનામ મળ્યું છે. તો તમારી સેવા બદલ તમને ઘણા બારકાત ને ઇનામ આગળ વધારવાની બધી મુશ્કેલાત કાન કરે ને તમારી ફેમિલીને ઘણી ઘણી બરકત આપે. બોલો, તમારા દરેક માટે દુઆ છે, તમારા મમ્મી માટે, તમારા પપ્પા માટે, તમારા માટે, હાજરી તમામ મિલતના ભાઈ બહેનો, જગતના તમામ ઇસ્માઇલીઓ મોલા જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે ને કુલ રૂહાનીને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. તો હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મિલત પૂરી કરશું. ટાઈમ થઈ ગયો છે, પણ ઇન્શાઅલ્લાહ આપણે હવે
કદાચ એવું આપણે ગોઠવશું કે હર વખતે શુક્રવારે અડધો 1 કલાક આપણે રાખીશું સવાલ જવાબ માટે, તો સહી છે. તો હવે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આપણે લંબી તારીખ પૂરી કરીએ. તો મને કોશિશ કરો બધા કે ફરમાન વાંચવાના વારા લો, થોડી હિંમત કરો અને મને બી ફોન કરો, ટેક્સ્ટ કરો, વોઇસમેલ છોડો, તો મને બી ખબર પડે કે તમારી જરૂરિયાતો શું છે, તમે કેટલું સમજ્યા છો ઇલમને, શું સવાલો છે. બરાબર. याली मदद मौलानी मदद बोलो. आलिम बोल रहा हूँ मैं. क्या नाम है आपका? आलिम. आलिफ. आलिम. कहाँ से बोलो आप? ह्यूस्टन. हाँ बोलिए. हाँ बोलिए. करीम मैं रफीक बोलो. हाँ रफीक भाई. ओके आलिम तुम्हारा छोकरो आरिफ है. ओके हाँ बोलो. हाँ बोलो रफीक. सवाल હતો કે ઇમામ કોણ હે? ઈમાન શું અને ઇમામને શું કામ માનવા જોઈએ? તો ઈમાન તો મૌલાના દુઆથી ફરમાન ખબર હે, પણ ઇમામને હું કામ માનવા જોઈએ તો એને થોડું સમજાવો તો એના પછી થોડી રોશની પેદા થાય. બરાબર. બોલાય બધા. થેન્ક યુ વેરી મચ. તો આલિમ છે તમારો નાનો છોકરો હે? हाँ. ओके ओके. तो आलिम यानी मतलब कैसे आप? मौलाना अच्छा. तो हिंदी में बोलो, आपको पता चलेगा. राइट, कंफर्टेबल रहोगे. राइट. तो देखो ये खुदा बिन नूर मौलाना शाह करीम हाजरी इमाम का फरमान मुबारक है कि इमाम कौन है और इमाम को क्यों मानना चाहिए. आपके बच्चे लोग आपको सवाल पूछेंगे. राइट. तो इमाम कौन है आपको पता है कि जाहिर में इमाम करीम हाजरी इमाम है, हमारे हाजरी इमाम अभी लिस्बन में है. राइट. हाँ. तो और आगे हम जाए तो बातून में इमाम क्या है, तो एक फरमान के रूप में है. मौला ने खुद फरमाया कि मैं आपके दिल पे नूर का पानी डालूंगा, आपके दिल को नूरानी करूंगा, आप भी पीने को आना, सुनने को आना. तो नूर का पानी है, जो नूर है फरमान, वो मौला खुद है. और इसमें आजम बोल है, वो भी मौला ने फरमाया कि हमारा बातूनी स्वरूप है. आपने इसमें आजम नहीं लिया है, लेकिन आप इस्माइली मजहब का इसमें आजम या अली है. आप या अली की तस्वीर पढ़ सकते हो, उसका जिक्र कर सकते हो. बराबर. और उसके आगे जाए तो जो खुदा के बारे में जो टॉप बुक्स बाबत है, जो गिनान की लैंग्वेज के अंदर निरंजन निराकार मैं आपको समझाऊंगा. तो उसका मतलब ये कि जाहिरी आंखों से हम नहीं देख सकते और उसका कोई शेप नहीं है. कोई जैसे ह्यूमन बीइंग का एक शेप है, एनिमल बर्ड का कोई शेप है, इस तरह उसका कोई शेप नहीं है. तो ये हम नूर की बात कर रहे हैं. राइट. उसका कोई रंग नहीं है, रूप नहीं है. तो वो स्पिरिचुअल लाइट है खुदा. और तो वो इमाम है. राइट. जो खुदा का नूर है. और वो खुद छुपा हुआ था हिडन ट्रेजर के रूप में, और उसको इच्छा हुई कि मैं जाहिर हूँ और लोग मुझे पहचाने, मेरी इबादत करे और मेरे नूर में एक हो जावे. तो इमाम है वो स्पिरिचुअल लाइट है. और उसके लिए मौला ने फरमाया कि अगर आप यूनिवर्स की बात करो, 2000 यूनिवर्स भी हो गए तो खुदा उससे भी पर है, उससे भी बियॉन्ड है. अगर आप स्ट्रेंथ की बात करो, स्ट्रेंथ ताकत की बात करो, तो आप जितना भी सोच सको, समझ सको, सारी ताकतों से खुदा बियॉन्ड है, उससे भी ऊपर है. राइट. तो वो खुदा, वो नूर के अंदर, वो करीम हाजरी इमाम के अंदर वो नूर रोशन है. और वो अपनी कुदरत से हमारे दिल के अंदर भी बैठा है मौला. उसके वो नूर के करीब जाना है, वो नूर को समझना है, उसके अंदर एक हो जाना है फरमान से, इबादत बंदगी से, हमारी मजहब की प्रैक्टिस से, दुआ दसूम से. बराबर. क्यों मानना चाहिए? तो खुद वो अकेला था और उसको गेम प्ले करनी थी, तो उसने ये क्रिएशन बनाया, उसके अंदर से ही बनाया. राइट.